Welcome to my India's only free education channel. Kindly subscribe, like and share to the needed one. પર મુકાવી દીધા છે. હવે પેશન્ટને કહેવાનું છે તમારે બંને એડીથી બોલ ઉપર ધક્કો મારવાનો અને નીચેથી કમરને ઊંચી કરવાની છે. હા, બંને એડીથી પગ પર ધક્કો માર્યો, બોલને ધક્કો માર્યો અને ધીરેથી નીચેથી તમારે કમરને ઊંચકવાની છે. યસ, અહીંયા કમરને ઉપર હોલ્ડ કરવાની છે. અહીંયા 10 to 15 સેકન્ડ હોલ્ડ કરવાનું છે. યસ, મેન્ટેન કરવાનું છે જેટલું ઉપર રહે એટલું. અને પછી ધીરેથી બટક્સને નીચે મૂકી દો અને રિલેક્સ કરો. યસ, આ એક્સરસાઇઝમાં તમારે ગરદનની પાછળનો તકિયો લઈ લેવાનો જેથી ગરદન ઉપર જોર નહીં પડે. યસ, ફરીથી એકદમ સીધું સૂઈ જવાનું. બંને પગને ઉપર બોલ ઉપર રાખ્યા છે. એડીથી નીચે દબાવો, ધીરેથી કમરને ઊંચી કરવાની. યસ, કમરને ઊંચી કરીને હોલ્ડ કરો. યસ, ઉપરને ઉપર રાખી મૂકવાનું છે એટલે સીધું તમારું જોર આવશે તમારા બટક્સ ઉપર. ઘૂંટણને ટટ્ટા રાખવાના છે એટલે તમારા સીધા બટક્સ ઉપર વજન આવશે અને બેકના એક્સટેન્શન મસલ સ્ટ્રોંગ થશે. યસ, અને ધીરેથી હવે નીચે મૂકી દો અને રિલેક્સ કરવાનું. નેક્સ્ટ એક્સરસાઇઝ બોલ ઉપર, એમાં એક પગને. Thank you for watching. Please give your comments and feedback. Stay tuned for more upcoming new videos.